હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ બપોરના 12 વાગ્યા છે અને આજે તો ખાસ એટલું ભાઈ ઘરનું કંઈ કામ હતું નહીં, પણ શું ખબર માપનું હું કામ હતું, કપડો અને કચરા ને એવું બધું જ હતું. અને અત્યારે હું ડાયપાબીના ઘેર બેસી રહીશું, કારણ કે ભાઈ અમારે જવું છે જમવા. મારું ઉમિયાજી માતાજીનું મંદિર છે ને એકણ જમવા જવાનું હોય, પણ મારી તબિયત ભાઈ બીમાર પડવું એવું લાગે હોય, કારણ કે ભાઈ વડનગરમાં જે મેં દુકાન રાખી છે ભાઈ એનું કામ જોરો શોરોથી ચાલુ છે, જેના લીધે ફરવાનું વધી ગયું છે મારે, એટલા માટે થોડી એક તબિયત વીક છે. પણ વધુ નહીં, જો અત્યારે પણ જવાનું જ છે મારે વડનગર, પણ પહેલાં વિચાર્યું કે પહેલાં ઉમિયાજી માતાજીના મંદિરે જમી અને પછી અમે લોકો વડનગર નીકળીએ. આજે ભાઈ અખાત્રી હશે, તો એટલા માટે આજે માટલી મૂકે, હું મારી દુકાનનું ભાઈ આજે અખાત્રીનું મુહૂર્ત કરવાની છું આજના દિવસે. તો આજે ખાસી બધી વસ્તુઓ લઈ જવાની છે, જેવી રીતે કે શ્રીફળ, માટલી, કંકુ, ચોખા આ બધું લઈ અને પછી માટલીનું પૂજન કરશું આજે વડનગર જઈને. તો પહેલાં અમે જમી આવીએ અને પછી શાંતિથી નીકળીએ. એવું લાગે તો પછી પાણી કિસ્મત વાળા કહેવા ખાલી માટલી બધા પાણી આવી શું હતો નહીં સાપવાની આઈડિયા લેવા ગયા હતા. પાણી કાઢી નાખો પછી પાણી શું હાલત ગયો. ગોરમૂળો મૂકી દો. પોસ્ટ ભરાઈ દો એટલે ચાલશે. કમ્પ્લીટ બોલાવે છે ના, આખું દાર ખુલ્લા હતા. હારી સલ્લા કરો પોચ. અને આ બાદરી છે ને એ આપણે રોટો પાણી પર લે અને બાદરી નાખી દે થોડી મોડી. હા, જતા જો કરવા આવી. અગરબત્તી મચ્છર એવું છે. ઓહો, આપને જેન જેન ભમરી ઉડું. ચોખા નાખી દે, ચોખા ઓમ કરી નાખી દે. ઓવા વધારી લે. બસ પેલ બાજુ મિલજો એટલે હોય ને. બાજરી નાખવાની, બાજરી તો જે હજી પલાળવાની શિખર પલાળવાની તો મને ખબર નહીં કોઈ. અત્યું કરવાનું બસ ઓને તો શું મસ્ત થોડી પલાળી આજુબાજુ જવા છે મન જવા છે પાણી સરતે પાણી છોટી દો. બસ બસ પાણી સરતે માટી ફલારી કરવાનું જગ્યાએ તો પેલી અગરબત્તી ભાઈ પડશે. સરતે
બસ બસ હલો હા હવારે આવો ને દુનિયા ખોલો બરાબર માતાને કહીને આવવાનું સોરી આજે ભાઈ મેં મારા ઓફિસનું જે અખાત્રીજની જે ભાઈ મારે માટલી મૂકવાની હતી આજે મેં મૂકી દીધી છે જુઓ પહેલી નહીં ભાઈ થાકી જો એવો તડકો છે અરે હા પેડા તો લેતા ના છે આ કઈપુર લઈ જવા કાઢ્યા પેલા બોક્સ વાળા ઘેર આવવાના રોહિત ત્યાંનો હલો એ તો કીધું આવી ગયો કઈપુર નહીં આવવાનું હા હારે ને અમે વડનગર હતો એટલે મુહૂર્ત કરવા એટલે માટલી મૂકવા આવી હતી ઓફિસમાં હા ના પેલા નરેશભાઈ આવ્યા હતા નરેશભાઈ ની ઓના ભાઈ આવ્યા હતા તે પછી વય કરી આલી ઢોલ વાગે છે ભાઈ નહીં એ બધા નાચવા દો કિસ નાચવા જા મારા મોણસ હોય બિચારું લાતરાઈ ગયું છે હા મારા ન હોય એ લાતરાઈ જશે અને હું એ લાતરાઈ જઈશું પણ યહી જિંદગી કા દસ્તુર હે મહેનત કરો મજૂરી કરો તો આગળ આવશો લાઈફમાં જેટલું તમને તકલીફો પડે ને એટલો તમે મજબૂતાઈ થાઓ અને તમારી જિંદગી સારી થાય હવે ભાઈ અમે જઈએ છીએ કઈપુર જઈએ છીએ કઈપુર શું કરવા જઈએ છીએ એ તો હું તમને છે ને કઈપુર જઈને જ કહ્યો પણ હાલ હવે અમે નીકળીએ છીએ અને હા તો હું એમ કહું છું અમે કઈપુર માટે નીકળીએ છીએ અને રોહિતને આવીશું તો મારા બર્થડે ઉપર રોહિતને ભાઈ નહોતા એટલે શું કરીએ કહો તો ભાઈ અમે કઈપુર આવી જઈએ હવે થોડા બેસું આરામ કરશું ને એવું બધું કરશું થોડી વાર તો પ્રોગ્રામ રાતી ગઈ એટલે હા પેલા ઘાલતું થઈ ગયા ને બેઠા હાસ તો હવે ધાબા પર આવીશું પણ આરતીનો અવાજ આવે છે તો એમાં તમને ફટાફટ કહી દઉં કે ભાઈ આજે કઈપુરમાં આવશે વિજય સુવાળા તો એટલા માટે અમે બધો આવ્યા છીએ વૈકણ વિજય સુવાળાને જોવા પણ જેના ઘેર વિજય સુવાળા આવશે એ અમારા ફ્રેન્ડ છે રીનાબેન તો રીનાબેનના ભાઈના લગ્ન છે તો એટલા માટે અમે એકણ આવ્યા છીએ ભાઈ હવે અમે લોકો જઈએ છીએ જમવા અમે જમવા જઈએ છીએ આવો કોક જો લુગડા બુગડા પહેરીને બેસી રહ્યા છીએ પેલી ગાડી લઈને જવાનું છે જો પેલી ઊભી રહીને એ કારણ કે ભાઈ રોહિત આવ્યો છે એટલા માટે હા જો અમે લોકો નીકળી ગયા છીએ જોવા માટે સોરી જમવા માટે હા મારા ફોનની લાઈટ બોલાવશે લઈ જઈને આપણે બનાવી બરોબર આપણે બધા રિટર્નમાં તો બાઇક લઈને આવશું એમ નહીં નાગજીન કહેશું તો આપણે બધા લઈ જશું ગાડી ભાઈ એટલું ટ્રાફિકથી હોય તમે જુઓ તો નેડિયું ટૂંકું છે ભાઈ તો અમે આવી જઈએ રીનાબેનના ઘેર અને ખાસી પબ્લિક છે એટલું શણગાર્યું છે આ જોવા કર્યા હોય ટેટા બેટા ફૂટીશું એ ભૂખ જતો ના રહેવા દેતો ખાવાનું હોય હજી જો પૂછો ડેકોરેશન હોય ને ફોટા મને ઉતારવા દેશે sorry બચ્ચા
તમે જોવો ને તો અમે તો થાળીઓ ઝૂંટાઈ બોલ થાળીઓ નથી ને તો થાળીઓ ઝૂંટાવતો હતો અમે તો જમવા બાજુ રવા દે કોઈ આઈ જ નતું તો भाई छोकरो का तो खावा कर इनका घर शर उतारेंगे हम अली हटो ऊभी रही जाए ફરીથી આવી ગયો છે અને વિજયભાઈ સુવાળાની ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે એટલા માટે ગાવાનું મન થાય હો કાળજળે કોઈ ભાઈ રાતના 1 વાગે નાસ્તો કરીએ છીએ બોલો ચા અને નાસ્તો કરશું રાતે ઊંઘવાનું પણ પછી ચા પીવાનું ચા પીને પછી ઊંઘવાનું ભાઈ ઊંઘ ના આવે એમ એ તો એવું બધું તો જવાનું છે હા તો જો ચા પી લીધી હતી અને રાતના 1:30-2 વાગવા આવ્યો છે ને ભાઈ હવે અમે શાંતિથી ઊંઘી જશું કપડાં વપડા બદલી અને હવે સૂઈ જશું ને આજ રાત ભાઈ અમે હોય જ રહેવાનો છીએ મતલબ જશોદાના ઘેર જ રહેવાનો છીએ સવારે વહેલા નીકળી જશું કારણ કે કાલ સવારે મારે ઘણું બધું કામ છે તો એટલા માટે આમ તો અત્યારે જ જવું હતું પણ ભાઈ 2 વાગી જશે અને એક્ટિવા લઈને હોયથી મારા ઘેર જવું એ સેફ નહીં તો એટલા માટે અમે હવે સવારે જ જશું અને બસ મજા આવી ભાઈ મસ્ત પાર્ટી હતી અને અમને સ્ટેજ ઉપર બોલાયા તો એનો વિડીયો હું અંદર નાખી દે તમે જોઈ લેજો મજા આવી ગીતભાઈ સારા ગાતા હતા અને પાર્ટી બહુ મસ્ત હતી કૌશિકભાઈએ મને મતલબ કૌશિકભાઈએ વિજયભાઈ સુવાળાને કીધું તો પછી એઓએ મને સ્ટેજ ઉપર બોલાવી હતી એ રીતે હતું ભાઈ હા તો જુઓ કપડાં વપડા બદલીને હવે ઊંઘી જઈએ ભાઈ ચલો
ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આવજો.